આજના દિવસે આપણને ખાસ કરીને હવે આ લિસ્ટિંગ બે થતા જોવા મળી રહ્યા છે। એક તો ગ્રોનું લિસ્ટિંગ આજના દિવસે થયું છે અને બીજી તરફ ટાટા મોટર્સ કમર્શિયલ વ્હીકલ આનું પણ અહીંયાથી આપણને લિસ્ટિંગ થતું જોવા મળી રહ્યું છે। હવે જે બિલિયન બ્રેન્સ વેન્ચર્સ છે 100 રૂપિયાની તેની આપણને ખાસ કરીને એ જોવા મળી હતી ઇશ્યુ પ્રાઇસ હતી, જેની સામે અત્યારે જે લિસ્ટિંગ થઈ રહ્યું છે પોઝિટિવ છે, લગભગ 17% વધારા સાથે લિસ્ટિંગ થયું છે। પરંતુ ટાટા મોટર્સ સીવી પર નજર રાખો, અહીંયા 260-270ની એક નોશનલ વેલ્યુ આવી હતી, જેની સામે 335 પર આ કાઉન્ટર લિસ્ટ થતું અત્યારે દેખાઈ રહ્યું છે। એક સારા લિસ્ટિંગ ગેઇન તમને આજે ટાટા મોટર્સ સીવીથી પણ મળતા દેખાઈ રહ્યા છે, એટલે એના પર પણ એક ફોકસ ખાસ કરીને રાખવાનું। વાત કરી લઈએ બિલિયન બ્રેન્સ વેન્ચર્સની, તો જુઓ 6,632 કરોડની ખાસ કરીને ઇશ્યુ સાઇઝ હતી, એની સામે જે લિસ્ટિંગ થયું છે એ ઘણું મજબૂત છે અહીંયાથી, એટલે એના પર તો એક ફોકસ રાખવાનો। પરંતુ ટાટા મોટર્સ સીવી જે પ્રમાણે અહીંયાથી આપણને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલના 400ની આજુબાજુનું એક લિસ્ટિંગ થતું દેખાયું હતું, 260-270ની વેલ્યુ હતી, એટલે એક ઇમ્પ્લાઇડ વેલ્યુ હતી, જેની સામે અહીંયા આપણને એક સારી ગ્રોથ જોવા મળી રહ્યો છે। મહત્ત્વની વાત છે કે ટાટા મોટર્સે પણ બે પોતાના જે બિઝનેસ હતા ટાટા મોટર્સનો, એમાંથી કમર્શિયલ વ્હીકલ અને પેસેન્જર વ્હીકલ આ બંને છૂટા કર્યા છે, અને આજે હવે અહીંયા પણ આપણને એક સારું લિસ્ટિંગ થતું જોવા મળી રહ્યું છે, એટલે બંને પર એક ફોકસ આજના દિવસે રાખવાનો છે। પરંતુ આગળ